કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે ચેપ્ટર આપણું ચાલુ છે એનો 51મો લેક્ચર. હવે ઈ 51માં લેક્ચર પહેલાનું જે કાંઈ આવ્યું આદેશની રીત, લોપની રીત, એની આપણે સંપૂર્ણપણે માહિતી મેળવી લીધી. એના ઘણા બધા આપણે ઉદાહરણો, દાખલાઓ, સ્વાધ્યાયના એક્ઝામ્પલના બધા ગણ્યા. હવે આજે આપણે લેશું દ્વિચલ સુરેખ સમીકરણની ક્રેમર અથવા તો ચોકડી ગુણાકારની રીત. એનું નામ શું? ક્રેમર અથવા ચોકડી ગુણાકાર. તો આ રીતની અંદર તમને મારે સમજાવતા પહેલા સંપૂર્ણ પહેલી વાત કરી જાઉં. ભાઈ સાંભળો, આદેશની રીતમાં જે રકમ હતી, લોપની રીતમાં જે રકમ હતી એવી જ અને ઈની ઈ જ રકમ ચોકડી ગુણાકારમાં પણ આવવાની છે. રકમમાં કઈ ફેરફાર નથી થવાનો. આપણે આપણી રીત જે ગણતરી કરતા હતા ને એ ગણતરીની આપણે પદ્ધતિ બદલાવાની છે. બાકી તો દાખલો ઈ, રકમ ઈ, બધું ઈનું ઈ જ છે. માત્ર ને માત્ર આપણે સિસ્ટમ બદલાવાની છે. હવે સિસ્ટમની તમને એક વાર્તા સ્વરૂપે માહિતી આપું. વાર્તા સ્વરૂપે કેવું હોય એમાં સાંભળજો બરોબર. તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એમાં બે સમીકરણ આપ્યા હોય, એનાથી તમે પરિચિત છો. એક પહેલું હોય, પહેલું, બીજું હોય, બીજું આપ્યું. પણ આમાં પહેલું બીજું આપવાનું કેવી રીતે ખબર? સમીકરણને સૌપ્રથમ 0 બનાવવાનું. દાખલા તરીકે કેવું? તો કે 2x + 3y = 5. આમ આપ્યું છે ને, તો આમની રકમ રાખવાની. લોપની રીતમાં તમે આમ રકમ રાખતા ખબર છે, પણ આમની રકમ રાખવાની. આની અંદર સૌપ્રથમ સમીકરણને 0 બનાવવાના. 0 બનાવવાના એટલે કેવું હોય? તો કે 2x + 3y - 5 = 0. 4x + 8y = -7. તો આમની રકમ રાખવાની. તમારે શું કરવાનું? 4x + 8y + 7 = 0. ટૂંકમાં ટૂંકી ટચ વાત, કોઈ પણ બે સમીકરણો આપ્યા હોય એ બંને 0 બનાવેલા હોય તો કોઈ પ્રશ્ન નથી. 0 બનાવેલો કે ઉપાધિ નથી. પણ 0 જો બનાવેલ ન આપ્યા હોય તો તમારે સૌ પ્રથમ પહેલું કાર્ય શું કરવાનું? આ દાખલાની રીત ગણતા પહેલા સૌ પ્રથમ પહેલું કાર્ય કરવાનું 0 બનાવવાનું. બંને સમીકરણોને સૌ પ્રથમ કેવા બનાવવાના? 0. રેડી? આ વાર્તા કરું છો. પેલા બે સમીકરણને 0 બનાવવાના. 0 બનાવ્યા પછી શું કામ કરવાનું? તો કે 1 અને 2 નંબર આપવાના. 1 અને 2 નંબર આપ્યા પછી શું કામ કરવાનું? તો કે બંને સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવવાના. તો આ ચેપ્ટર ચાલુ જ્યારે મેં કર્યું ને ત્યારે એના દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ હું લખાયું હતું અને બોલ્યો હતો ax + by + c. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ કયું છે? ax + by + c = 0. જ્યાં a ને b એક સાથે શૂન્ય નથી અને abc = r. આવી એની ટૂંકમાં વાત આવી ગઈ. બરાબર? અને આ તમને ખબર છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ કયું છે? તો કે ax + by + c = 0. બે સમીકરણને આની એક સરખાવવાના. બરાબર? સરખાવશો ને તમે અને તમને કિંમતો મળશે a, b અને c. તો એક જ દાખલામાં a ની 2 કિંમત, b ની 2 કિંમત ને c ની 2 કિંમત શક્ય નથી. એટલે શું કરશો ખબર? એકને a1, b1, c1, પછી a2, b2, c2 એવા નામ આપજો. નામ આપ્યા પછી એને એવી રીતે ગોઠવણી કરશું. નિરાતે સમજવાનું. હું એક લેક્ચરમાં માત્ર 3 જ દાખલા ભલે ભણાવું, પણ એવા સમજવાના કે એમાં કોઈ પણ પ્રકારનો તમને દાખલો આપ્યો હોય ને તો કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન ના હોય કે આ ચોકડી ગુણાકારની રીત ચાલુ ક્યાંથી કરવી. પહેલું શું કાર્ય કરવાનું? બે સમીકરણ 0 બનાવવાના. 0 બન્યા પછી બંનેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવશો એટલે આપણે શું મળશે? a1, b1, c1, a2, b2, c2 આવી 3 કિંમતો મળશે. કિંમતો મળ્યા પછી x, y અને એકડાની નીચે આપણે ઈ ચલને ગોઠવવાના છે. બરાબર? હવે એની નિરાતે દાખલો ગણતો જાવ અને એક એક કરીને દાખલા છે ને એ મોટા થશે. બરાબર? પણ મોટા થશે પણ હેલા હશે. સમજો, દાખલા મોટા હશે પણ હકીકતમાં હશે હેલા. x + 2y + 1. x + 2y + 1 = 0. 2x - 3y = 12. 2x - 3y = 12. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આ બંને સમીકરણો લખાઈ ગયા. હવે તમને પેપરમાં એમ કહે કે ક્રેમરની રીતથી ઉકેલ મેળવો એટલે ફરજિયાત ક્રેમરની રીત જ વાપરવી પડે. લોપની રીતથી કદાચ તમે ગણીને જવાબ સાચો આપી દો ને તો એને અડધો માર્ક નહીં આપે તમને.
કેટલા અડધો માર્ક નહીં આપે, એની ઈચ્છા પડે તો આપે, એનો પ્રશ્ન છે. પણ મારું કહેવાનું એક તમને ચોકડી ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર થવું જોઈએ. તો ચોકડી ગુણાકારની સૌ પ્રથમ પહેલા વેલી કેમ ચાલુ કરવાનું મેં તમને કીધું, બંને સમીકરણોને 0 બનાવવાનું. તો પેલું સમીકરણ એવું છે 0 બનેલા જ છે. જો x + 2y + 1 બરાબર 0 ઓકે છે, તો નો પ્રોબ્લેમ. x + 2y + 1 બરાબર 0 પરિણામ નંબર 1. હાલો ઓકે થયું. બીજું સમીકરણ ઈ બરાબર 12 લખ્યા છે, 12 ને તમારે આ સાઈડ લઈ અને 0 બનાવવા પડશે. તો બનાવવાના જો આ રીતે 2x - 3y - 12 બરાબર 0 પરિણામ નંબર 2. રેડી? પછી ફાયદો એ થાય કે હું એક દાખલો ગણીશ ને એમાં હાથે હાથ એવા હશે, 10 દાખલા ગણીશ તો 10 એ 10 એવા જ હશે, એમાં સિસ્ટમમાં હું કે ચેન્જીસ કરી શકું. બરોબર? અને તમને આવડી જાય એટલે એ જવાબદારી આવડી જાય. પણ જોવાનું ઈ કે પેલા 3 દાખલા એટલા મસ્ત અને વ્યવસ્થિત સમજવાના છે એટલે પાછલા ઓટોમેટિક તમે બોલવા માંડશો કે આમાં આમ કરવાનું છે ને સાહેબ આમાં આ ભૂલાઈ ગયું, તમે આ કર્યું નથી, એવું તમે કહેવા માંડવા જોઈએ. એટલે મને એમ થઈ જાય કે ના મેં રીત ગણાવી છે, વ્યવસ્થિત અને મગજમાં ઉતરી ગઈ છે. તો હવે આપણે સૌ પ્રથમ સમીકરણ 1 અને સમીકરણ 2 બે 0 બનાવી 1 નંબર ને 2 નંબર આપી દીધા. પછી હું કરવાનું કીધું મેં તમને, બંને સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા આવું લખવાનું શુદ્ધ ગુજરાતીમાં. સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. હાલો રેડી? બંને સમીકરણો એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. લખાઈ ગયું, વ્યવસ્થિત જોઈ લીધું. ઓકે, કોઈ પ્રશ્ન નથી. તો હવે બે સમીકરણને પ્રમાણિત સ્વરૂપે સરખાવવાના. બે બાજુ લખવા તો પડે ને, તો આ બે બાજુ લખું છો x + 2y + 1 બરાબર 0. અલ્પ વિરામ બીજું તો કે 2x - 3y - 12 બરાબર 0. હવે બે સમીકરણ છે, બેનું પ્રમાણિત સ્વરૂપ તો એનું ઈ જ હોય. કોણ? ax + by + c બરાબર 0. એટલે લખને એ નીચે લખ નાખવાના. ax + by + c બરાબર 0. ax + by + c બરાબર 0. રેડી? જોયું? બંને સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. આ પ્રમાણિત સ્વરૂપ ઓકે, ax + by + c = 0, ax + by + c = 0. ઓકે થઈ ગયું. હવે શું કરવાનું? તો કે તમે જુઓ તો a ની કિંમત 2, b ની કિંમત a ની કિંમત 1, b ની કિંમત 2, c ની કિંમત 1. તો આ a ની કિંમત 2, b ની કિંમત -3, c ની કિંમત -12 મળી. પણ એક જ દાખલામાં a ની કિંમત 2 વાર મળે, b ની કિંમત 2 વાર મળે, c ની કિંમત 2 વાર મળે, એટલે પોસિબલ નથી. એટલે શું કરવાનું? તો કઈ નહીં, પેલું સમીકરણ હોય ને એમાં 1 1 1 અને બીજું સમીકરણ હોય ને એમાં 2 2 2. એટલે હવે બધી કિંમતો જુદી થઈ ગઈ. a1 બરાબર 1, b1 બરાબર 2, c1 બરાબર 1, a2 બરાબર 2, b2 બરાબર -3, c2 બરાબર -12. મળી કેમ જુદા થઈ ગયા? એક જ દાખલામાં a ની 2 કિંમત મળે તો કઈ કેનો ઉપયોગ કરવો નક્કી ના થાય ને. b ની કિંમત 2 મળે તો b ની કઈ કિંમત લેવી? પેલા સમીકરણની લેવી, બીજા સમીકરણની લેવી. c ની કિંમત મળી હોય તો c બરાબર 1 લેવો કે c બરાબર -2 લેવા, એ કેમ ખબર પડે? એટલે શું કરવાનું? બે સમીકરણ હોય ને એમાં પેલું હોય એમાં a1 b1 c1 કહી દેવાનું, બીજું હોય ને એમાં a2 b2 c2 કહી દેવાનું. હવે કિંમત ઓકે. હાલો a1 કાઈ નથી, કાઈ ના હોય તો 0 ના કહેવાય, 1 કહેવાય. કેટલા? 1. a1 એટલે b1 તો કે 2, c1 તો કે a2 બરાબર 2, b2 તો કે -3, c2 તો કે -12. હાલો a1 b1 c1 a2 b2 c2 ત્રણેય કિંમત ઓકે. હવે શું કરવાનું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, એમાં બે ચલ કોણ આવે? તો કે x ને y. કોણ આવે? x ને y. તો પહેલા x, હવે તો જો બસ વ્યવસ્થિત હવે શરૂઆત થાય છે ચોકડી ગુણાકારની. x, બીજો ચલ કયો? y, અને અચળ તરીકે કોણ લેવાનું? તો કે x y ને કેમ કરવાનું? x dt બરાબર y નીચે dt બરાબર 1 નીચે લીટી. ચોકડી ગુણાકારની રીતની આખી પદ્ધતિ ચાલુ કરી છે, વ્યવસ્થિત જોજો. પહેલા a1 b1 c1 a2 b2 c2 મળી જાય પછી પહેલા કરતા બીજો દાખલો બહુ મસ્ત સમજાય, બહુ મજા આવશે તમને.
બરાબર A1 B1 C1 A2 B2 C2 મળી જાય પછી શું કામ કરવાનું બધાય દાખલામાં એક જ હતું x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકડો નીચે લીટી થઈ ગઈ કમ્પ્લીટ ઓકે હવે એક્ઝેક્ટ કામ ચાલુ કરવાનું વચ્ચેથી ક્યાંથી થાય વચ્ચે એટલે કોણ આવ્યું B1 B2 આવ્યા પહેલો નંબર તો કે A1 બીજો નંબર તો કે B1 B2 ત્રીજો નંબર તો કે C1 C2 વચ્ચે કોણ છે એક્ઝેક્ટ વચ્ચે B1 B2 તો B1 B2 ની શરૂઆત B1 B2 થી થાય તો અંત પણ B1 B2 થી થાય હાઉ યુઝ મગજમાં ઘુસાડી દેજો શરૂઆત એક્ઝેક્ટ વચ્ચેથી કરવાની તો વચ્ચેમાં એટલે કોણ આવશે B1 B2 ની કિંમત આવશે પહેલા નંબરે કોણ A1 A2 બીજા નંબરે કોણ B1 B2 ત્રીજા નંબરે કોણ C1 C2 તો એક્ઝેક્ટ વચ્ચેથી શરૂઆત કરી તો શરૂઆત જેનાથી થાય અંત પણ એનાથી થાય તો B1 B2 પહેલા ખૂણે તો B1 B2 છેલ્લા ખૂણે B1 B2 ની બાજુ લાઈન કઈ આવશે C1 C2 તો C1 C2 બે વાર જેમ B1 B2 બે વાર એમ C1 C2 બે વાર ઓકે હવે કોણ બાકી ગયું તો કે A1 A2 તો બે ખૂણે A1 A2 પાછું x લીટી બરાબર y લીટી બરાબર x લીટી આ તો ખબર જ છે હા હવે એની જે કઈ કિંમતો છે એ જગ્યાએ મૂકજો B1 B2 છે B1 B2 ની કિંમત શું હતી બગડો -3 તો અહીંયા બગડો -3 તો અહીંયા બગડો -3 B1 B2 2 -3 તારિયા B1 B2 2 અને -3 હો ના ખૂણે હો ની કિંમત C1 C2 બે વાર છે ને તો C1 C2 કોણ છે 1 ને -12 1 ને -1 ને -1 ઓકે હવે કોણ બાકી તો A1 A2 એકડો બગડો A1 A2 એકડો બગડો પાછું x લીટી y લીટી એક લીટી કોઈ પ્રશ્ન નથી બરાબર પહેલા દાખલા કરતા બીજો દાખલો વધારે સમજાય બીજા કરતા ત્રીજો વધારે સમજાય બીજા કરતા ચોથો વધારે સમજાય પાંચમાની તું રકમ લખીને તો તમે બોલવા માંડશો કે આમાં કેમ કરવાનું નહીં સાહેબ આમાં આમ નહીં આમ કરવાનું તમારે બરાબર એટલે કોઈ એવો બધો અઘરી મેટર નથી દાખલો કોઈ એવો બધો ખાલી માત્ર ને માત્ર દાખલાની લંબાઈ વધારે છે દાખલો મોટો નથી હજી એક વખત હવે એક વસ્તુ તમે જોઈ છે તમે સમજી શકો ભગવાન છે ભગવાન એ દરેક જગ્યાએ છે દેખાતા નથી કોરોના નામનો રોગ આવ્યો એનો કોરોના નામનો વાયરસ જોયો તો આપણે ભજીયા જેવો હોય પણ રોડ ઉપર ગમે ત્યાં મન ફાવે ત્યાં રખડતા હોય તમે વાયરસ રોડ ઉપર આ મૂકતો જોયો પછી અહીંયા આપણી ઘરે પ્લગ હોય બોર્ડ હોય ને ઇલેક્ટ્રિસિટીનું બોર્ડ એ પ્લગમાં તમે આંગળી ભરાવો સીધો રામાપીરનો ઘોડો દેખાય શોર્ટ લાગે એમ કે શોર્ટ લાગે તો શોર્ટ દેખાતો નથી લાગે છે એટલે ઘણી વસ્તુ એવી હોય કે હોવા છતાં તમને દેખાતી નથી બરોબર વરસાદ આવે તો છાંટા આવે ચોખા દેખાય રોડ ઉપર હવા આવતી હોય ફૂલે ફૂલ ભલે ફૂલ સ્પીડમાં પવન આવતો હોય પણ એનો અહેસાસ થાય પવન દેખાતો નથી એટલે અમુક વસ્તુ હોય છતાં તમને દેખાતી નથી એમ અહીંયા ચોકડી ગુણાકારની વાત આવી એટલા માટે આ બધા ઉદાહરણ હું કામ બોલ્યો ને એ પણ હમણાં તમને ખબર પડી જાય કે આવું શું બોલતો હોય છે કે ભાઈ આ કોરોના નામનો વાયરસ દેખાતો નથી છે વરસાદ છે એ દેખાય છે એટલે ખબર પડે હવા દેખાતી નથી શોર્ટ લાગે ઓલી આમાં આંગળી ભરાવો પ્લગમાં તો શોર્ટ લાગે દેખાય નહીં શોર્ટ લાગે ભંગ કરતું કમ્પ્લીટ કરી દઈએ બરાબર પણ આ બધા ઉદાહરણ દેવાના કારણ શું તો હું કારણ તમને કહું છું આમાં એક ચોકડી ગુણાકાર આવે ચોકડી ગુણાકાર એ ચોકડી ગુણાકારની અંદર એક માઇનસ નિશાની આવે એનો ઉપયોગ કરવાનો દેખાશે નહીં એ માઇનસ નિશાની છે અંદર દેખાશે નહીં એને ઉપયોગમાં પૂરેપૂરી લેવાની ક્યાં પેલા ગુણાકાર કરતી વખતે નહીં બીજો ચોકડી ગુણાકાર કરો એક ચોકડી પડે આમ ચોકડી એટલે આમ થાય તો પહેલો ગુણાકાર કરો ત્યારે કાંઈ આડું નહીં આવે બીજો જ્યારે ગુણાકાર કરશો એમાં વચ્ચે માઇનસ આવશે બરાબર ચોકડી કરીએ તો આપણે મોસ્ટ ઓફ તમે આમ નહીં ચોકડી કરતા આમ કરો કાયદેસર આમ કરો એટલે પેલા આમ પછી આમ ને પહેલો ગુણાકાર કરો એમાં કઈ નહીં આડું આવે બીજો ગુણાકાર કરશો એમાં માઇનસ નિશાની આડી આવશે પણ દેખાશે નહીં અને છતાં એને તમારે ઉપયોગમાં લેવાની અને ઉપયોગમાં ન લ્યો તો જવાબ નહીં આવે એ 1000%ની ખાતરી આપું 100%ની નહીં 1000%ની ખાતરી બરોબર એટલે આ બધું હવે પેલા વેનો ગુણાકાર થયો અહીંથી તમે આમ દાખલો બતાવો ડાબા હાથ ઉપરથી સ્ટાર્ટ કરવાનું તો આમ ચોકડી ગુણાકાર થશે પેલા આમ પછી આમ રેડી તો ડાબા હાથ ઉપર એક્ઝેક્ટ 12 × 24 વત્તે ઓછે ઓછા 12 × 2 24 2 2
3 એકુ 3 કેવા એ માઈનસ છે -3 એકુ -3 હાલો કાંઈ આ કોઈ નથી જોઈ લો બરોબર આપણે જો વ્યવસ્થિત પહેલો ગુણાકાર 12 2 24 પણ -12 2 -24 2 એકુ 2 -3 એકુ -3 હવે મેં તમને કીધું બીજો ગુણાકાર આવે ત્યારે માઈનસ નિશાની આવશે એનો ઉપયોગ કરવાનો દેખાશે નહીં જોઈ લો 3 એકુ 3 આ માઈનસ છે ઓલી દેખાયા વગરની માઈનસ પ્લસ 3 કરવાનો બીજો ચોકડી ગુણાકાર કરો એમાં વચ્ચે માઈનસ આવે પણ એ માઈનસ દેખાય નહીં એનો ઉપયોગ કરવાનો આ માઈનસ અને કોણ દેખાય વગરનો માઈનસ પ્લસ 3 ઓકે અહીં એમ જ થાય કે જોજો આ -12 છે એક આ દેખાય વગરનો માઈનસ તો માઈનસ પ્લસ 12 2 2 4 તો પ્લસ થાય ને પણ આગળ દેખાયા વગરનો માઈનસ છે એનો ઉપયોગ કરો તો 2 2 4 કેવા છે -4 હવે હિસાબ કરી નાખો જવાબ સુધી પહોંચવા આવ્યો છે આપણે x લીટી બરાબર y લીટી બરાબર એક નીચે લીટી -24 એમાંથી એક 3 કાઢ નાખ -24 માંથી 3 તો -21 12 ને 2 14 -4 કે -3 -7 તમારે x ને જવાબ જોતો છે x નો જવાબ આ ત્રણે એકબીજા બરાબર થઈ ગયા આને બરાબર છે તો આને બરાબર કહેવાય આને બરાબર કહેવાય બરાબર કહેવાય ને તો મારું કહેવાનું x નો જવાબ જોતો હોય તમારે x ની કિંમત જોતી હોય ત્યારે y નથી બોલાવવાનો x ના છેદમાં -21 બરાબર 1 ના છેદમાં -9 હવે x ના છેદમાં -21 બરાબર 1 ના છેદમાં -7 માઈનસ પ્લસ હા ચોકડી ગુણાકાર કરી નાખો 7 ગુણ્યા x તો કે 7x 1 તો x બરાબર 21 ના છેદમાં 7 7 × 21 x બરાબર 3 હવે એક કામ પૂરું x નું વહીવટ ક્લીન હવે y નો જવાબ જોઈએ ત્યારે x ને નહીં બોલાવવાનો y નો જવાબ જોતો હોય તો હવે એમ કરી y ના છેદમાં 14 બરાબર 1 ના છેદમાં -7 બેનો ચોકડી ગુણાકાર તો -7 ગુણ્યા y -7y 14 તો y બરાબર 14 ના છેદમાં -7 તો 7 2 14 y બરાબર -2 હાલો એટલે આન્સર કમ્પ્લીટ થઈ ગયા x બરાબર 3 અને y બરાબર -2 હવે મને એવું લાગે છે તમને આની થોડી ઘણી ટકો પડ્યો હશે હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ પેલો દાખલો મેં જે ગણાવ્યો એમાં થોડું વ્યવસ્થિત ધ્યાન પાડ્યું હોય તમે એટલે બીજા દાખલામાં હજી થોડુંક વધારે પાડજો એટલે ઓટોમેટિક તમે મને સલાહ સૂચન દેતા થઈ જાઓ કે સાહેબ આમાં આમ નહીં આમ કરીએ તો કેમ રહીએ ઓકે એટલે હું કહી દઈશ કે આ તમને મજા આવે તો આમ કરવાનું તમને જે રીત થાય એ રીત કરવાની પણ જવાબમાં કોઈ ગોટાળા આવવા જોઈએ નહીં હવે આપણે બીજો દાખલો જોઈએ તો કે 2x + y બરાબર 35 2x + y બરાબર 35 બીજી રકમ બાજુમાં આપ્યું છે કે 3x + 4y બરાબર 65 સિસ્ટમ યાદ છે તમને યાદ ન હોય તો પાછી બોલતો જાવ અને યાદ કરાવતો પણ જાવ છું તમે ચિંતા કરતા નહીં પહેલા વહેલા બંને સમીકરણોને શૂન્ય બનાવવાનું પહેલા વહેલા બંને સમીકરણોને શું કરવાનું 0 બનાવવાનું એટલે શૂન્ય બનાવવાનું શૂન્ય બનાવવાનું ચાલુ કરો તો 2x + y = 35 નહીં એ 35 આ બાજુ ઠેકે એટલે -35 બરાબર 0 નંબર 1 એવું જ બીજું 3x + 4y -65 બરાબર 0 નંબર 2 બંને સમીકરણો શૂન્ય બન્યા પછીની પ્રોસેસ શું હોય તો તમને ખબર છે બંને સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા એ લખવાનું સમીકરણ એક ઘણા પ્રશ્ન પૂછે બધા દાખલા લખવાનું નહીં ભાઈ આપણે તમને જે પેપરમાં આવા 50 દાખલા પૂછવાના એક જ દાખલો પૂછશે તો હજી ખબર તો નથી આપણે પૂછશે જ પણ પૂછે એક જ દાખલો પૂછે એટલે તમારે લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના કેવા સ્વરૂપ સાથે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા તો સરખાવવાનું છે આપણે સરખાવા હોય તો બે સમીકરણોને બાજુમાં લખી અને નીચે તમારે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખવું ખબર જ છે તો હવે બીજું સમીકરણ ને પેલું સમીકરણ બે બાજુ લખી નાખીએ તો કે 2x + y -35 બરાબર 0 3x +
પ્લસ 4y માઇનસ 65 બરાબર 0. નીચે પ્રમાણે તો કે ax વત્તા by વત્તા c બરાબર 0. અલ્પવિરામ ax વત્તા by વત્તા c બરાબર 0. હવે તમને કીધું એમ જો a1 b1 c1 a2 b2 c2 એવા નામ ન આપીએ તો શું ઘટના બને? a ની બે કિંમત, b ની બે કિંમત ને c ની બે કિંમત મળે તો એ ચલાવી લેવામાં નહીં આવે અને એનો ઉપયોગ ન થાય. એટલે પહેલા સમીકરણમાં બધામાં 1 1 1, બીજા સમીકરણમાં બધામાં 2 2 2. કમ્પ્લીટ, કોઈ પ્રશ્ન નહીં. હવે તમને સીધી કિંમતો કઈ જાણવા મળશે? કોની a1 b1 c1. બીજા સમીકરણમાં a2 b2 c2 વાળી કિંમતો મળી જાય. તો કિંમતો લખ નાખીએ તો કે a1 બરાબર b, b1 બરાબર કાઈ નથી દેખાતું કે c1 બરાબર -35. ઓકે, a2 બરાબર 3, b2 બરાબર 4, c2 બરાબર -65. તમારી સામે જ છે બધું. a1 તો કે 2, b1 તો કે કાઈ નથી તો કે 1, c1 તો કે -35 એ માઈનસ છે એટલે -35, a2 તો કે 3, b2 તો કે 4, c2 તો કે -65. કમ્પ્લીટ, કોઈ પ્રશ્ન નથી. હવે તમને ખબર છે સિસ્ટમ શું હોય. દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ કોણ મુખ્ય? x ને y. x અચળ તરીકે કોણ લેવાનો? x. તો તેથી કરી x લીટી, y નીચે લીટી, x નીચે લીટી. આ ખબર જ છે ને સિસ્ટમ. દાખલા જગ્યા ઘટે ને એટલે લખાય બરાબર. x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકો નીચે લીટી. આ ફરજિયાત કરવાનું. બે ચલ કોણ? x y બરાબર અચળ તરીકે x. શરૂઆત ક્યાંથી કરવાની? એક્ઝેક્ટ વચ્ચેથી. વચ્ચે કોણ છે? તો b1 b2. શરૂઆત જેનાથી કરો અંત પણ એનાથી તો કે b1 b2. b1 b2 ની બાજુની લાઈન કઈ આવશે? c1 c2. તો બે ગુણ્યા c1 c2, c1 c2. કોણ બચ્યું? કોણ બાકી રહ્યું? તો કે a1 a2. પછી તારે સમજાવવાની ઘણી બધી રીતો હોય. સમજ્યા તમે? a1 a2 ની લાઈન દાટી દેવાની એટલે b1 b2 c1 c2 આવી ગયું. પછી b1 b2 ની લાઈન દાટી દેવાની એટલે આ બે આવે. પછી આ લાઈન દાટી દેવાની આ બે આવે. દરેક શિક્ષકોની સમજાવવાની જુદી જુદી પદ્ધતિઓ હોય. વળી તમે કહો આમ જ કેમ છે? વચ્ચેથી ચાલુ કરવાનું, શરૂઆત એનાથી અંત પણ એનાથી. મારી સિસ્ટમ આ છે બરાબર. તો આમાં બીજી રીતે સમજાવતો કે તમારે આ બે ખાના ભરવા છે તો આ દાટી દેવાનું, આ ખાનું ભરવું તો આ બે હામાં આવી જાવ. એવું બધું દરેક શિક્ષકોની મેન્ટાલિટી, એની સમજાવવાની શક્તિ એ પ્રમાણે બધે રીતે સમજાવતા હોય. એટલે મને આવું કામ યાદ છે કે એક્ઝેક્ટ વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું. તો શરૂઆત જેનાથી થાય અંત પણ એનાથી થાય. b1 b2 ની બાજુની લાઈન આવશે c1 c2. એ બે વાર લખ નાખવાની. જેમ b1 b2 બે વાર લખ્યા એમ c1 c2 બે વાર. બાકી કોણ લીધું? k1 a2 એ પણ બે વાર લખ નાખ્યા. ઓકે, થઈ ગયું. હવે તેથી x લીટી બરાબર y નીચે લીટી બરાબર એકો નીચે લીટી. હવે જેની જે કિંમતો થતી હોય નાખવાની. એની કિંમતો તમારી સામે છે. b1 b2 ની 1 ને 4, 1 અને 4. તો અંત પણ 1 ને 4 થી હોય ને. c1 c2 ની લાઈનમાં કેટલા આવશે? -35 -35 -35. હવે કોણ બાકી? તો કે a1 a2 બગડો તગડો. કિંમતો ચેક કરી લેવાની. બધાની એની જગ્યાએ જ છે. a1 a2 તો કે બગડો તગડો, એકડો તગડો તો કે b1 b2. ઓકે, થઈ ગયું. હવે તમને ખબર જ છે પાછું x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકડો નીચે લીટી. આ ખબર છે. શું કરવાનું? તો હવે ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકારમાં શું બુદ્ધિ મારવાની? ખાસ ડાબા હાથ ઉપરથી ગુણાકાર સ્ટાર્ટ થવો જોઈએ અને જમણા હાથ ઉપરનો ગુણાકાર આવે ત્યારે ફરજિયાત વચમાં માઈનસ નિશાની આવે. દેખાશે ન એનો ઉપયોગ પણ કરવાનો છે. ઓકે, તો પહેલો ગુણાકાર પહેલા કરી લેવાય. ડાબા હાથ વાળો બધાય હો. હાલો, પાસાઈ છે કેવા પાસાઈ? તો કે માઈનસ પાસાઈ. 35 તેરી -105 થાય. 35 દુ 70, 70 માં 35 નાખો 105, 35 તેરી 105 માઈનસ -105, 4 બધા. બીજો ગુણાકાર કરો ત્યારે વચમાં માઈનસ આડો આવશે. ઉપયોગ કરવાનો. દેખાશે નહીં. તો આ માઈનસ આડો છે બીજા ગુણાકારમાં છે ને. તો આ માઈનસ માઈનસ પ્લસ 35 ચોખ્ખું 140 પૂરું. અહીંયા 65 છે માઈનસ છે. અહીંયા એક આ માઈનસ માઈનસ પ્લસ 65 130. 130 થાય ને. અને 3 1 3. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે પણ દેખાય વગરનો માઈનસ છે ને. અહીંયા તો માઈનસ 3 1 માઈનસ. હિસાબ કરો. જવાબ આવી ગયો છે. નો પ્રોબ્લેમ. ખોટા જવાબ આવશે જ નહીં. 65 130 એટલે 75 વધે કદાચ.
140 માંથી 65 જાય, 140 પ્લસ એમાંથી 65 જાય તો 65 × 130 65 બીજા 10 બીજા 75. 130 માંથી 105 જાય તો 25, 8 માંથી 3 જાય તો 5. હવે મેં તમને કીધું કે x નો જવાબ જોતો હોય ત્યારે y ને દબાવી દેવાનો, આ બે હામ, y નો જવાબ જોતો હોય ત્યારે આ દબાવી દેવાનો, આ બે હામ. હાલો તો એવું કરું. તેથી x ના છેદમાં 75, y મારે જોતો નથી, 1 ના છેદમાં 5. ચોકડી ગુણાકાર કરી લ્યો, 5 × x તો કે 5x, 75 તો x બરાબર 75 ના છેદમાં 5 તો 15 × 5 75, x બરાબર 15. એવી જ રીતે y નો જવાબ જોતો હોય ત્યારે y ના છેદમાં 25 બરાબર 1 ના છેદમાં 5. હવે એનો ચોકડી ગુણાકાર 5 × y તો કે 5, 25 × 25 તો y બરાબર 25 ના છેદમાં 5, 25 25, y બરાબર 5. એટલે આન્સર આ કમ્પ્લીટ આવી ગયા. x y બરાબર 15 5, એટલે કે x બરાબર 15 અને y બરાબર 5. આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની ક્રેમરની રીતનો ઉપયોગ કરીશું. બરોબર. હવે આપણે નવા દાખલા તરફ આગળ જઈએ. હવે આપણે નવો દાખલો પોઈન્ટ વાળો લઈએ. બરાબર. તો 0.5x + 0.3y, 0.5x + 0.3y બરાબર. દાખલો એનો જ છે, આના જેવો તમે ગણિત જોઈતા છો, પણ એ આદેશમાં ને લોકમાં ગયો 0.1. પછી આવ્યો તો કે 0.6x + 0.3y બરાબર 0.3. આમાં 0.6x + 0.3y બરાબર 0.3, 0.5x + 0.3y = 0.1. 5x ના દાખલાની રકમ આવી. બરાબર. તો પહેલા વહેલા આપણે આને 0 બનાવવાના. શું બનાવવાના? 0 ના બનાવવા હોય તો પહેલા તમારે આ પ્રોસેસ કરવી જોઈએ. આના પોઈન્ટ કાઢી નાખો. હું તો એમ કહું, તમને જો હજુ ફાવતું હોય તો અહીંયાથી 6 પોઈન્ટ છે તો 3 2 6, 3 ને 3, 3 ને 3, એટલે ટૂંકમાં ઈ હોતે વહી જાય જો ઝઘડા હોય તો. પણ આપણે એવું ના કરવું હોય તો આપણે જે સિસ્ટમ આવે છે એ જ કરવી હોય. તો પહેલા વહેલા આને સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દેવાના. ન થાપવા તોય કઈ નહીં, પહેલા 0 બનાવી નાખવા. તો 0 બનાવીને સમીકરણ 1 ને સમીકરણ 2 આપો તો પણ નો પ્રોબ્લેમ, આરામથી તમે ગણી શકો. પહેલા વહેલા આમ કરી નાખીએ કે 0.5x + 0.3y - 0.1 = 0, પરિણામ નંબર 1. ત્યારબાદ 0.6x + 0.3y - 0.3 બરાબર 0, નંબર 2. રેડી? આમ કરીને કરવું છે. શું પહેલું બીજું આપી દીધું. પહેલું બીજું આપ્યા પછી સૌ પ્રથમ બધાયમાં ચેક કરવાનો પોઈન્ટ પછી એક આંકડો છે કે બે આંકડા? તો એક આંકડો છે. જો બધાય પોઈન્ટ પછી એક આંકડો છે તો બંને સમીકરણો એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને તમે 10 વડે ગુણશો એટલે પોઈન્ટ ઓટોમેટિક નિકાલ થઈ જાય. સમીકરણ 1 અને સમીકરણ 2 ને 10 વડે ગુણતા પોઈન્ટ પછી એક આંકડો હોય 10 વડે, બે આંકડા હોય તો 100 વડે, ત્રણ આંકડા હોય તો 1000 વડે. એવું તમને તમને શીખવાડી દીધું. એટલે હવે તમને એ સિસ્ટમ દીધું, તમે પરિચિત છો. એટલે 10 આમાં વધારાનું શું આવ્યું તો કે 1 અને 2 ને 10 વડે ગુણ્યા ને તમારે વધારાની પ્રોસેસ આવી, બાકી કાંઈ નથી. તો હું ઘટના બની ગઈ. 5x 3 - 0, આને નંબર ત્રીજો આપવાનો. 6x 3y - 3 બરાબર 0, નંબર 4. ત્રીજું ચોથું બની ગયું. હવે તમારે અત્યાર સુધી તમે એમ લખતા હતા ને કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. હવે એની બદલે એમ લખવું જોઈએ સમીકરણ 3 અને સમીકરણ 4 બંનેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો લખ નાખીએ સમીકરણ 3 અને સમીકરણ 4 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. પ્રમાણિત સ્વરૂપ એના કે સરખાવે તો સરખાવે તો બે બાજુ બાજુ લખવાના. બે સમીકરણને બાજુ બાજુમાં લખવાના. તો કે 5x + 3y - 1 બરાબર 0. બીજું 6x + 3y - 3 બરાબર 0. બે રીતે પ્રમાણિત સ્વરૂપ ax +
વત્તા dy વત્તા c બરાબર 0, ax વત્તા by વત્તા c બરાબર 0. બે સમીકરણ લખાઈ તો બે સમીકરણ લખાઈ ગયા, નીચે પ્રમાણે સ્વરૂપ લખાઈ ગયા. તો બેની કિંમત એક ના હોવી જોઈએ. ઈ સિસ્ટમ થી તમે પરિચિત છો. a બરાબર 5, b બરાબર 3, c બરાબર -1, a બરાબર 6, b બરાબર 3, c બરાબર -3. નો આવે. a ની બે કિંમત, b ની બે કિંમત ને c ની બે કિંમત ન આવે તો શું કરવાનું? તો 1 1 1 ને 2 2, a1 b1 c1, a2 b2 ને c2. હાલ આવડી ગયું ને? ઓકે. તો a1 તરીકે જે મળતો એ લખના પડતો. a1 તરીકે કેટલા મળશે? 5. b1 તરીકે 3, c1 તરીકે -1, a2 તો કે 6, b2 તો કે 3, c2 તો કે -3. બધું કમ્પ્લીટ છે આપણે. a1 b1 c1 a2 b2 c2 મળી ગયા. હવે શું કરવાનું? તો કે ખબર x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર a2 નીચે લીટી. એક્ઝેક્ટ પેલી લાઈન સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? તો કે વચ્ચેથી. વચ્ચે કોણ છે? તો b1 b2. શરૂઆત b1 b2 થી તો અંત પણ b1 b2 થી. ઓકે. b1 b2 ની બાજુ લાઈન તો કે c1 c2 a1. બાકી કોણ કીધું? કે a1 a2 a1 a2. ઓકે, કમ્પ્લીટ. હવે આ વસ્તુ કમ્પ્લીટ થયા પછી એની કિંમતો લખવાની છે. એનાથી તમે પરિચિત છો. તેથી કરીને x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર x નીચે લીટી. લીટી થઈ ગઈ. ઓકે થઈ ગઈ. હવે એની કિંમતો મૂકવાની. તો કિંમતો શું હોય? તમારી સામે જ છે. ઉપર લખી હોય એમાંથી ગોતી ગોતી તમારી કિંમતો લખવાની. તો કે 3 3 b1 b2. તો અંત પણ 3 3 b1 b2. c1 c2 તો કે -1 -3 -1 તો કે 5 6 5 6 બરાબર x લીટી y લીટી બરાબર a1 નીચે લીટી. આવડે છે વ્યવસ્થિત? હજી પાછું બોલી જાવ. પ્રથમ ગુણાકાર કરતી વખતે માઇનસ નિશાની આડી આવશે નહીં. દ્વિતીય ગુણાકાર કરતી વખતે માઇનસ નિશાની દેખાશે નહીં, આડી આવશે અને એનો ઉપયોગ પણ કરવાનો છે. બરોબર? તો આપણે એના તરફ જાય ચોકડી ગુણાકાર તરફ. તો ચોકડી ગુણાકારની સિસ્ટમ ખબર જ છે આપણે. 3 તેરી કેવા 9 -9 કારણ કે -3 તેરી -9. -1 × 6 એટલે 6 1 6 પણ કેવા 6 -6 5 તેરી પણ. બીજો ગુણાકાર કરતી વખતે માઇનસ આગળ આવશે. આ માઇનસ અને કોઈ દેખાય નહીં. માઇનસ માઇનસ પ્લસ કઈ ને તું કઈ માઇનસ માઇનસ તો કે પ્લસ 5 તેરી તો કે 15 6 તેરી -18. અહીંયા માઇનસ આ પ્લસ છે આ પ્લસ છે પણ વૈકમાં દેખાય વગરનો માઇનસ છે ને એટલે 6 તેરી -18. ઓકે થઈ ગયું. હવે નિયમ અનુસાર x લીટી y નીચે લીટી બરાબર a નીચે લીટી. નિયમ અનુસાર -9 માંથી 3 જાય તો -6, 15 માં 6 જાય તો કે 9, 18 માંથી 15 એટલે કે -18 માંથી 15 જાય તો -3. x નો જવાબ જોતો હોય ત્યારે y ને નથી બોલાવવાનો, y નો જવાબ જોતો ત્યારે x ને નથી બોલાવવાનો. તો પહેલા x નું કામ તૈયાર કરીએ. હવે x ના છેદમાં -6 બરાબર 1 ના છેદમાં -3. બે બાજુ માઇનસ માઇનસ આમ પ્લસ થયા. ચોકડી ગુણાકાર તો 3 × x 3x બરાબર 6 તો x બરાબર 6 ના છેદમાં 3 3 2 6 x બરાબર 2. આન્સર કમ્પ્લીટ થયો. x આવી ગયો. આવો જ આપણે y નો જોતો હોય ત્યારે x ને દબાવી દેવાનો. તો હવે એમ કરીને y ના છેદમાં 9 બરાબર 1 ના છેદમાં -3 આમ છે ચોકડી ગુણાકાર. તો કે -3 × y -3y 9 × 9 y જોતો હોય તો 9 ના છેદમાં -3 3 3 9 એટલે y બરાબર -3. આ આન્સર કમ્પ્લીટ. એટલે x બરાબર 2 અને y બરાબર -3. આ આન્સર કમ્પ્લીટ આવી ગયો. હવે આપણે પાછો એક એવો દાખલો ગણીએ. દ્વિચલ સુરેખ સમીકરણની આ ક્રેમરની રીતનો ચોથો દાખલો ગણીએ. બરાબર? આ રીત હવે તમને બરોબર મગજમાં બેસી ગઈ છે એવું માની લઉં છું. બરાબર? છતાં આપણે સ્કૂલ ચાલુ થશે ભવિષ્યમાં થોડાક સમયમાં આપણે મળવાનું થશે ત્યારે કોઈ દાખલાની ક્વેરી હોય તો ત્યારે આપણે લાઈવમાં મને કહેજો. કોઈ પણ પ્રકારનું આપણે સોલ્યુશન કરશું. બરાબર? હવે આપણે નવા દાખલા તરફ જઈએ. તો નવા દાખલાની અંદર x ના છેદમાં 5 માઇનસ y ના છેદમાં 4 બરાબર 9 ના છેદમાં 40. બીજી રકમ છે x ના છેદમાં 3 માઇનસ y ના છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 12. તો પહેલા વેલી તો વાત આવી છે કે આને રકમ દ્વિચલ સુરેખ સમીકરણની બનાવવી પડશે. પેલા રકમ બનાવશું. રકમ બન્યા પછી દાખલો આગળ આવશે.
રકમ બનાવશું, રકમ બનાવ્યા પછી સૌપ્રથમ 0 બનાવશું, 0 બનાવ્યા પછી દાખલો, પછી જેમ કરતા હોય એમ આવા ફેરફારો કરીને આપણે બીજું એનાથી કાંઈ કરશે. બરાબર. તો આ દાખલાની રીત રકમ છે x/5 - y/4 બરાબર 9/40. હે તો પહેલા એને શું કામ કરવાનું? ચોકડી ગુણાકાર કરીને લસાવી લ્યો. 4 × x એટલે 4x -5y છેદમાં 5 4 20 9/40. રેડી? તો આ છેદ ઉડી ગયો 20 દુ 40. ઉડી ગયા હા આમાં છેદ ઉડ્યો તો 20/40. આ 20 અહીં ચડાવી દો. 20 4 80x -20 5 100y બરાબર 9. રેડી? આવો હવે 9 આમ ના હાલે તો કે 80x -100y -9 બરાબર 0. પરિણામ નંબર 1. આવું બીજું x/3 y/2 બરાબર 5/12. તો 2 × x 2x - 3y છેદમાં 6 5/12. ચોકડી ગુણાકાર કરીને લસા લીધો. અહીં છેદ ઉડી જાય 6 2 વાર. આ બગડો સામે જાય તો કે 4x 3 2 6y બરાબર 5. અને આવી રકમ ના થાય એટલે શું કરવું પડશે? 4x - 6y - 5 બરાબર 0. પરિણામ નંબર 2. પેલા રકમને વ્યવસ્થિત બનાવી તો બનાવી દઈએ. અમારી સામે છે ને 4 × x 4x 5y છેદમાં 20 લસા 9/40 તો 20 નું 40 એવા છેદડા દીધા અને આ 20 સામે ચડાવી દીધું તો 20 4 80x 20 5 100y બરાબર 9. એ 9 ને આ બાજુ લીધા એટલે 80x - 100y - 9 બરાબર 0. પરિણામ નંબર 1. અને 4x - 6y - 5 બરાબર 0. એ કેમ થયા? તો કે 2x - 3y 3 2 6 5/12 તો 6 2 12. અહીં કેમ 20 2 40 એમાં સોરી અહીંયા આપણે ભૂલ થઈ છે ભાઈ. 20 2 40 એટલે 2 રેડી? હા મેં કીધું આવડી મોટી રકમ કેમ થાય? 20 2 40 એટલે કે અહીંયા થાય 4 × 8 4 2 8 5 2 10y બરાબર 9. તો 8x - 10y - 9 બરાબર 0. નંબર 1. જવાબ થાય ને ઉતાવળ કરવા જઈએ તો ક્યારેક ભૂલ થઈ જાય પછી દાખલો આખો મારી ઉપર પાછો આવે સાહેબ આ કરી નાખજો એટલે આપણે સારુંથી ધ્યાન પડી ગયું એટલે કે ઉપાધિ નહીં. 8x 20 2 40 એટલે 8x 10y બરાબર 9. એ 9 આવવા જોઈએ એમાં અહીંયા કઈ ભૂલ નથી ને 6 2 12 2x એટલે કે 2 2 4. ઓકે થઈ ગયું ટૂંકમાં આ બરાબર છે. હવે આની રકમની કોઈ જરૂરિયાત ના હોય તો સમીકરણ 1 ને સમીકરણ 2 માત્ર ને માત્ર 2 દાખલા એટલે આપણે દાખલામાં જગ્યા ઘટે બરાબર. હાલો પેલું સમીકરણ કયું છે? તો કે 8x - 10y -9 બરાબર 0. નંબર 1. 4x - 6y -5 બરાબર 0. નંબર 2. બે સમીકરણ આપી દીધા બરાબર. એ કેમ ભાઈ નહીં તમને શીખવાની દર્શન એટલે હવે આને મને સીધા દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી તો લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. સરખાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત બે બાજુ કરવાના. 8x - 10y - 9 બરાબર 0. 4x - 6y - 5 બરાબર 0. એની નીચે પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0. અલ્પવિરામ ax + by + c બરાબર 0. બેની કિંમત એક ને રાખવાની નથી ખબર છે તમને તો બધા શું કરવાનું? a1 b1 c1 a2 b2 ને c2. તો a1 તરીકે મારી આગળ કમ્પ્લીટ છે 8, b1 તરીકે -10 અને c1 તરીકે -9, a2 તરીકે 4, b2 તરીકે -6 અને c2 તરીકે -5. બધી કિંમત વ્યવસ્થિત લખાઈ છે. હવે તમને ખબર છે તેથી x લીટી બરાબર y લીટી બે ચલ અને એક અચળ તરીકે એકડો એક નીચે લીટી. શરૂઆત વચ્ચેથી થવી જોઈએ તો વચ્ચે કોણ છે? તો b1 b2. શરૂઆત b1 b2 થી તો અંત પણ b1 b2. b1 b2 ની બાજુની લાઈન c1 c2 c1 c2 બે વાર, ત્યારબાદ a1 a2 a1 a2 બરાબર. હવે આની અંદર આપણે પાછું તેથી x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર એકડો નીચે લીટી. કિંમતની ખબર જ છે, કિંમત તમારી પાસે અવેલેબલ છે, પહેલી સિલક નાખવાની. તો -10 ને -6 શરૂઆતમાં -10 ને -6 તો અંતમાં પણ -10 ને -6. c1 c2 માં -9 -5
-9 -5 A1 A2 8 4 8 4 પાછું x નીચે લીટી બરાબર y નીચે લીટી બરાબર A1 નીચે લીટી હવે તો કે ચોકડી ગુણાકાર કરવાનો ડાબા હાથ ઉપરથી થવો જોઈએ તો ડાબા હાથમાં માઈનસ માઈનસ પ્લસ 10 5 50 આ માઈનસ આ માઈનસ દેખાય વગર તો માઈનસ આમાં ના આવે પહેલા ગુણાકાર બીજામાં જશે 9 4 તો માઈનસ 36 માઈનસ 9 માઈનસ 36 8 6 માઈનસ 48 રેડી બીજો ગુણાકાર આવ્યો એમાં માઈનસ આવશે માઈનસ માઈનસ પ્લસ કરો દેખાય વગરનો માઈનસ પ્લસ માઈનસ માઈનસ 9 6 54 માઈનસ માઈનસ પ્લસ 8 5 40 અને માઈનસ માઈનસ પ્લસ 10 4 40 આ રીતના આપણી કિંમતો આવી ગઈ બરોબર ચેક કરી લ્યો વ્યવસ્થિત કે ભૂલ નથી ને જોઈ લ્યો બરાબર નિશાનીમાં નકર આખો દાખલો આપણો ખોટો પડશે x 50 માંથી 54 જાય તો -4 36 માંથી 40 જાય તો -4 અને 48 માંથી 4 48 માંથી 40 જાય તો -8 9 6 54 8 5 40 10 4 40 ઓકે છે ને બધું હવે ત્રણેય માઈનસ આગળ ત્રણેય માઈનસ આમાં થઈ ગયા પ્લસ x નો જવાબ જોતો હોય ત્યારે y ને લખવા લાવવાનો 1/8 ચોકડી ગુણાકાર 8x બરાબર 4 તો x બરાબર 4/8 4 2 8 x બરાબર 1/2 આ કમ્પ્લીટ બીજો જોઈશે હવે y ના છેદમાં 4 બરાબર 1/8 ચોકડી ગુણાકાર 8y બરાબર 4 તો y બરાબર 4/8 4 2 8 y બરાબર 1/2 ટૂંકમાં આન્સર બેના કોમન આવ્યા xy બરાબર 1/2 આ રીતથી આપણે ચોકડી ગુણાકારનો ઉકેલ કર્યો વ્યવસ્થિત તમને સમજાઈ ગઈ સૌ પ્રથમ 0 બનાવી અને આગળ આપણે ગયા પછી સમીકરણ સરખાવી અને બીજી જ્યારે કિંમતો મૂકવાની થાય ત્યારે માઇનસ નિશાનીનું પણ ખાસ ધ્યાન રાખવું હવે પછી આપણે 52માં લેક્ચરમાં જ્યારે ચોકડી ગુણાકારની રીતના દાખલા ગણશું ત્યારે અવનવા આવા રકમો ગોતી અને તમને સમજાવતો જાય 2-4 લેક્ચર આપણે ચોકડી ગુણાકારની રીતના ગણશું ત્યાં સુધી થઈ ગયું